હેલો ગાઈસ, તો આજે આવી ગઈ છું. મેલીનો ઓર્ડર પતી ગયો છે. તો ગાઈસ મોઢેરા ગયા હતા, તો ઓર્ડર પતાવીને આવી ગઈ છું. હવે આજ તો બહુ થાક લાગ્યો હ. અને અપીને જોઈજો તમે અપીને પાટણ જાય હ. તો ગાઈસ ચલો આપણે જમી લઈએ અને અપીને જશે પાટણ. સારું જોતા હેડો. તો જમી લીધું છે ને હવે આપણે લખવા બેસીએ. તો ગાઈસ આજ તો હા બહુ કંટાળો આવે હ, પણ લખવું પડશે કેમ કે હા લખવાનું ભેગું થયું હોય. અને પાછી 20 તારીખે એક્ઝામે હ. અને કાલના 12:30 વાગ્યા સુધી રાતે જાગ્યા હતા અને વહેલા 4 વાગે ઉઠ્યા હતા. એટલે બહુ જ થાક લાગ્યો પણ ગાઈસ લખવું તો પડશે જ. તો ચલો લખીએ. તો ફોનમાંથી જોઈને આપણે જનરલ લખવાની હ. તો ગાઈસ જનરલ લખી દીધી છે અને હવે આપણે જઈએ ચા પીવા. તો બધા ચા પીવે છે, તો ચલો આપણે પણ જઈએ. તો દાદી તો વાલોડ ફોલો હા. તો ગાઈસ ચાલ લેવા નતું જાનું પણ હવે મમ્મી કે હેડ હંગાત ચાલ લેવા. તો ચાલવા જવું પડશે. તો પહેલાં આપણે 4 લેવા જઈએ એટલે શર્ટ પહેરવું પડશે. શર્ટ લઈ આવીએ. તો પણ શર્ટ વળગી તો શર્ટ પહેર દીધું હોય ને હવે જઈએ આપણે 4 લેવા. તો ઓઢણીએ બધવાની આજ તો મમ્મી આગળ જાય. તો ખેતરમાં પકી ગયા છીએ. તો આજે આપણે આ ખેતરમાં આવ્યા છીએ. તો મમ્મી બતાવશે જે બાજુ. તો ગાઈસ આ બાજુ આપણે વાટવાનું. કોઈ વાટતી આ ચારો જેમાં વાટવું. તો ગાઈસ આપણે હા આ બધું વાટવાનું છે આખી પાડી. તો આપણે બે જઈએ વાટવા. તો ગાઈસ 4 વાટી લીધી છે. તો જો એટલી 4 વાટી પેલી પડી તાપડામાં અને મમ્મી નાખા આમાં લાઈ. પકડો ડોકા લે. તો મમ્મી હવે પોટકું બધા હા. તો ચાલ લઈને હવે જઈએ છે ઘરે. મમ્મીએ પોટકું ઉપાડી લીધું. તો ગાઈસ પીકુ તો સ્કૂલ જઈએ એટલે હવે સ્કૂલથી આવશે અને આપણે જઈએ જમવાનું બનાવીએ. તો ઘરે આવી ગઈ છું અને પીકુન મમ્મી દૂધ ગળે છે અને આપણે જમવાનું બનાવીએ. તો મેં જમવાનું બનાવી દીધું છે અને પીકુન મમ્મીએ લોટ બહુ દીધો હ. અને મમ્મી અત્યારે હા ને હોજના ટાઈમે દહીણું કરે હા. હોજના દહીણું કરાય. લોટ પતી ગયો. તો ગાઈસ લોટ પતી ગયો એટલે મમ્મી અત્યારે દહીણું કરવા બેઠી અને પીકુ તો ચા પીને હવે વાસણ ધોવા હા. સ્કૂલથી આવી ગયા પીકુ અને પીકુ પપ્પા હે ને હવે વ્લોગ જોવાનું ચાલુ કર્યું. તો જમવાનું બની ગઈ છે અને પીકુને તો ટીવી જોવા હા એ પપ્પાને બે. તો ગાઈસ આપણે તો જઈએ અને જમી લઈએ. તો ગાઈસ है ना रॉकी बताओ. તો જો ગાઈસ રોકી આઈને છો હું કયો હાય રોકી હાય. તો ચલો આપણે જમી લઈએ. તો પરવીન બા દાદી બે જમા હ. તો આપણે જમી લઈએ. તો શાક રોટલી અને દૂધ.
તો મેં જમી લીધું છે અને પીકુ મમ્મી વાસણ ધોવો છે અને ગાઈસ આજ તો મચ્છરદાની વધવાની બહાર તો મમ્મીની બહાર ઊંઘા હોય લો પપ્પા દાણી મચ્છરદાણી તો પપ્પા બોચશે અને આપણે હવે જઈએ પીકુ જોડે હા તો ગાઈસ પીકુ એમ કહે કે રોકીએ રોટલો ખાતો કે ના ખાતો જોજે તો રોકી હન ચડે ચડે ફરા રોકી હેડ રોકી રંકુ રંકુ રોકી તો જો ગાઈસ આ चलो चलो तो रोटली पड़ी है गाइस रखिए खाती नहीं रखी अरे ओके ओए रोटली खाई जा ले तो गाइस खातो જ નહીં પીકુ જોડે આયા તો પીકુ રોટલીઓ ઠાર દીધી હ અને ડબ્બામાં ભરશે તે પણ ઠરશે એટલે અમે તો એમ કીધું ઠારી અને આ દૂધ ગરમ કરી પીકુએ તો ગાઈસ પીકુએ કાલ વ્લોગ જો બનાવ્યો મસ્ત બનાવ્યો તો રોકી પાછો આવી ગયો ચમ આવ્યો પાછો લે તો ગાઈસ રોકીને હા બિસ્કિટ ખાવું રોટલી ભાવતી નહીં પીકુ લેતી આય હા દૂધ અડવું કર દે મારા બેગમાં પડ્યું છે બિસ્કિટ ઓય ઠેલામાં પડ્યું તો ગાઈસ રોકીને હા આપણે બિસ્કિટ ખવડાવીએ નહીં રોકી ખાવું ને તો પીકુ બિસ્કિટ લાવી ગયો તો ચલો આપણે ખવડાવીએ રોકી તો ગાઈસ બિસ્કિટ પાડીને આવશે હો આવ્યો ખાવું લે તો ગાઈસ આપણે ઓટલા પર આવ્યા ને રોકી હોય આવ્યા ઓટલા પર તો ખવડાવીએ શાંતિ રાખ तो कैसे यार रोटी बिस्किट खाए दो रंकू आ करूर 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 रोटली तो भावती नहीं तो गाइस 2 દિવસથી મહેંદીના ઓર્ડરમાં ગઈ હતી તો ત્યાં જઈને મહેંદી બધું મૂક્યું અને અમે બહુ જાગ્યા હતા એટલે બહુ થાક લાગ્યો હા તો વ્લોગને કરીએ એન્ડ ચેનલમાં નવા હો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ગાઈસ બાય